રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આગામી 7 દિવસ ભારે વરસાદથી રાહત મળશે। છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાનું અનુમાન છે। હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં આવનારા 7 દિવસમાં સૂકું વાતાવરણ રહેશે। હાલ ભારે કે અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે હળવો વરસાદ પડી શકે। અમદાવાદ ગાંધીનગરમાં તાપમાન 34 ડિગ્રી રહેવાનું અનુમાન છે। आने वाले दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 5, डे 6 और डे 7 में सौराष्ट्र रीजन ड्राई वेदर प्रिवेल करेगा। और कच्छ के लिए आने वाले 7 दिनों में ड्राई वेदर का पूर्वानुमान है। अभी कोई ऐसा रेन बेयरिंग सिस्टम इधर डेवलप नहीं हो रहा है जो गुजरात स्टेट में मतलब रेन कर सके। રાજ્યમાં વરસ્યો સામાન્યથી વધુ વરસાદ। રાજ્યમાં 46%થી વધુ વરસાદ ખાબક્યો। 1 જૂનથી અત્યાર સુધીમાં 973 મિલીમીટર વરસાદ થયો। ગુજરાત પ્રાંતમાં 46% વરસાદ વધુ નોંધાયો, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં 73% વધુ વરસાદ પડ્યો છે। मतलब 1 जून से लेकर आज तक जो रेनफॉल रिकॉर्ड हुआ है गुजरात एज ए होल स्टेट वो है 973 मिलीमीटर और नॉर्मल के हिसाब से 667 मिलीमीटर होना चाहिए। तो अभी तक 1 जून से लेकर आज तक प्लस 46% नॉर्मल के हिसाब से ज़्यादा रेन हुआ है। नर्मदा डेमनी सपाटी 136.99 मीटरे पहुंची। नर्मदा डेमनी महत्तम सपाटी 138.68 मीटरे है। नर्मदा डेमनो एक दरवाजो 1.4 मीटर जेटलो खोलवामां आव्यो छे। सरदार सरोवर नर्मदा डेमनी सपाटी 136.99 मीटरे पहुंची गई है और आ जे सपाटी है ए तेनी महत्तम सपाटीनी नजीक जई रही है। उत्तर गुजरात माटे सारा समाचार। મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીનો જળ સંગ્રહ 78.22% થયો। ધરોઈ ડેમમાં 2292 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। કુલ 622 ફૂટ લેવલ સામે 616.13 ફૂટ લેવલ થયું છે। હાલના જળ સ્ટોકમાંથી 75% વપરાશમાં લઈ શકાય તેવું પાણી છે અને 1 ઓક્ટોબર સુધી સપાટી 621 ફૂટ થાય તો ગેટ ખોલાશે। છેલ્લા 3 વર્ષમાં પ્રથમ વખત ડેમમાં 90%થી ઓછો જળ સ્ટોક થયો। 2023માં 90.73%, 2022માં 96.91% જળ સ્ટોક થયો। છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછો જળ સ્ટોક 2021માં 38.27% હતો। 2020માં 96.91% અને 2019માં 74.92% જળ સ્ટોક હતો। જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। રસ્તે રખડતા ઢોર હવે લોકોને માટે જોખમી બની રહ્યા છે। શહેરના નાગેડી નજીક આવેલ માધવ રેસિડેન્સીમાં એક આખલાએ વૃદ્ધ પર હુમલો કર્યો। આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી, જેમાં વૃદ્ધ ઘરની બહાર જેવા જ નીકળે છે કે પહેલાથી રાહ જોઈને ઉભેલા આખલાએ તેને દોડીને અડફેટે લીધા। ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા। અમદાવાદના વાડજમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે। કેટલાક શખ્સોએ 2 કારને ટાર્ગેટ બનાવી બંને કારના કાચ તોડીને નુકસાન પહોંચાડ્યું। તોડફોડની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કામગીરી હાથ ધરી છે। તસવીરમાં જોઈ શકાય છે કે આખો આ બનાવ કેવી રીતે બન્યો। અસામાજિક તત્વો કેટલા બેફામ થઈ ગયા છે તેનો આ નમૂનો છે। તો વાડજમાં આ બનાવ બન્યો। અમદાવાદના વાડજ શહેરમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ જે છે એ બેફામ બની અને તોડફોડ કરી રહ્યા છે। 2 કારને નુકસાન પહોંચાડ્યું। તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર બાયપાસ રોડ નજીક ફિશ ભરેલું કન્ટેનર પલટી ગયું। અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। વેરાવળથી ફિશ ભરી કન્ટેનર પીપાવાવ પોર્ટ જતા સમયે દુર્ઘટના સર્જાઈ। ઘટનાને કારણે રોડ પર લોકોનું ટોળું ઉમટ્યું। કન્ટેનર ઓવર સ્પીડમાં હોવાથી પલટી મારી ગયું હોવાનું સામે આવ્યું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો। ખેડાના ઠાસરાના આગરવા ગામે ખેતરમાંથી ગર્ભવતી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી। મહિલાને અજાણ્યા શખ્સોએ કુહાડીના ઘા તેમજ લાકડાના દંડા ફટકારી હત્યા નિપજાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું।
20 વર્ષીય મહિલા કવિતા તળપદા જે 9 માસના ગર્ભવતી હતા, જેઓની કરપીણ હત્યા નિપજાવી અજાણ્યો હત્યારો ફરાર થઈ ગયો છે। ડાકોર પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી। ગર્ભવતી મહિલાની કરપીણ હત્યા કરાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। મહિલાના મૃતદેહને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે। વલસાડના મોગરાવાડીમાં માતા પિતા માટે પુત્ર દેવદૂત બનીને આવ્યો અને જીવ બચાવ્યો। વાડીમાં ઘાસચારો કાઢી રહેલા પતિ પત્નીના હાથમાં જીવતો વીજ તાર આવી જતા કરંટ લાગી ગયો। જો કે તે જ સમયે તેમનો પુત્ર આવી ગયો અને જીવના જોખમે માતા પિતાનો જીવ બચાવ્યો। જશુબેન અને કરશનભાઈને ઈજા થતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા। ઘટનાની જાણ થતાં વીજ વિભાગ અને પોલીસે પણ સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી। વલસાડ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર ઉપર હુમલાની ઘટનાથી મામલો બીચક્યો હતો। હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થતા પરિવારજનોએ ડોક્ટર પર રોષ ઠાલવ્યો। આવેશમાં આવીને રેસિડેન્ટ ડોક્ટરને તમાચો મારતા હોબાળો મચી ગયો। સિવિલ હોસ્પિટલના તમામ તબીબોમાં ભારે રોષ છે। રેસિડેન્ટ ડોક્ટર્સે મળીને ઘટનાનો વિરોધ નોંધાવ્યો। અગાઉ પણ વલસાડ સિવિલ હોસ્પિટલમાં તબીબો પર હુમલાની ઘટના સામે આવી ચૂકી છે, ત્યારે તબીબોની સુરક્ષાની માંગ કરવામાં આવી। જો કે બનાવની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો અને સમજાવટથી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો। ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીના મોત મામલે અન્ય કર્મીઓમાં પણ રોષ છે, ત્યારે બેંકના ચેરમેન તેજસ પટેલે કહ્યું કે કર્મચારીના મૃત્યુની ઘટના દુઃખદ છે। બેંક મૃતક કર્મચારીના પરિવારને કાયદેસરનું વળતર આપશે। ચેરમેને પોતાના તરફથી 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી। આ જે કરુણ ટીકા થઈ છે, જ્યારે હરીશચંદ્ર પટેલના પોતાના જ કોઈ પરિવારમાં અન્ય કોઈ એમના પત્ની સિવાય અને એના બાળક સિવાય કોઈ ના હોય, તો હું પોતે મારા સ્વખ ભંડોળમાંથી 5 લાખ રૂપિયા જાહેર કરું છું અને તેની સાથે બેંક તરફથી પણ લગભગ એને 30 લાખ રૂપિયા જેવું અનુદાન આ બેંક તરફથી તેમને મળવા પાત્ર છે, જે ટૂંકા જ દિવસોની અંદર અમે તેમને પહોંચતું કરીશું। વડોદરાના સિમડી ગામે 11 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું। કપાસના ખેતરમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વડોદરાની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ટીમે મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું। કપાસના ખેતરમાં ઘૂસી આવેલા અજગરને લઈ ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। રેસ્ક્યુ ટીમે શિનોર વન વિભાગને અજગર સુપ્રત કર્યો। અમરેલીના ખાંભા તાલુકાના ભુંડણી ગામે શિકારની શોધમાં ડાલામથ્થા સિંહની લટાર જોવા મળી। ભુંડણી ગામે ગત મોડી રાત્રે શિકારની શોધમાં સિંહ રહેણાંક વિસ્તારમાં આંટાફેરા મારતા જોવા મળ્યા। સીસીટીવી કેમેરામાં તેમના આંટાફેરા કેદ થયા છે। આ ડાલામથ્થા સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે। દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ વીજ વિભાગ સામે આક્રોશ ઠાલવ્યો। ખેડૂતોએ ગુંદા ગામે આવેલ વીજ ફીડરનો પણ ઘેરાવ કર્યો અને વીજળી નહીં મળવાના કારણે વીજ ફીડર બંધ કરાવ્યું। ભાણવડના અનેક ગામના સીમ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી વીજળી ગુલ હોવાથી ખેડૂતોએ વિરોધ સાથે વીજળી આપવાની માંગ કરી। ખેડૂતોને પિયત માટે વીજળીની સખત જરૂરિયાત છે, પરંતુ વીજ પ્રવાહ નહીં મળતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। તાલુકાના ગુંદા, રોજીવાડા, રેટા, કાલાવડ, ચાંદવડ સહિતના 6 થી 7 ગામમાં 5 દિવસથી વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આંદોલન કરવામાં આવશે ને કાલે જ્યાં લગી અમારો ઉકેલ લાઇટનો પટનો ઉકેલ છે ને ત્યાં લગી અમે સબસ્ટેશન ચાલુ નહીં કરવા દઈએ। જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આનાથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી ભાઈઓ તમામને સાથે રાખી 5000 માણસ ભેગું કરી અને જીઈબીનો ઘેરાવ કરે અને જીઈબીની ઓફિસને તાળાબંધી કર્યું। સાહેબોને અંદર પૂરી અને લાઇટ બંધ કરી અને 48 કલાક એને પણ રાખ્યું। પાટણ જિલ્લાના ખેડૂતોએ